નમસ્કાર, આજના ન્યૂઝ ફોકસમાં હું ધર્મેશ ગણાત્રા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પાકિસ્તાન સાથે સચિવ સ્તરની મંત્રણા રદ કરતું ભારત, હુરિયત નેતાઓ સાથે પાકિસ્તાની રાજદૂતની બેઠકને ગણાવી આંતરિક બાબતમાં હસ્તક્ષેપ, તો એક રાતમાં 20 ચોકીઓ ઉપર ગોળીબારનો જડબાતોડ જવાબ આપતા બહાદુર જવાનો। 26,350 પોઈન્ટની સર્વકાલીન સર્વોચ્ચ ઊંચાઈ હાંસલ કરતો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ, નિફ્ટીમાં પણ નોંધાયો ઉછાળો। ઓટો અને આઈટી શેરમાં ભારે લેવાલીએ નોંધાવ્યો વિક્રમ। શાળાઓમાં લેડીઝ ટોયલેટ બાંધવા માટે 100 કરોડનું યોગદાન આપશે તાતા કન્સલ્ટન્સી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાતંત્ર્ય પર્વ પ્રવચનને પ્રતિસાદ આપવામાં તાતા જૂથ બન્યું અગ્રેસર, મોદી મુગ્ધ બન્યું કોર્પોરેટ જગત। હિમાલય પર્વતમાળામાં ઉદ્ગમ બિંદુ ધરાવતી નદીઓમાં આફતના ઘોડાપૂર। ઉત્તર અને પૂર્વ ભારતમાં નદીઓ બે કાંઠે છલકાતા તારાજી સાથે ભારે સ્થળાંતર, આફતગ્રસ્ત રાજ્યોની વહારે મોદી સરકાર। સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું, હિન્દુત્વ ખરેખર તો છે આપણી રાષ્ટ્રીય ઓળખ, પરંતુ બયાનનું રાજકીય અર્થઘટન વિરોધસભર રહેતા ફરીથી છવાયો હિન્દુત્વની વ્યાખ્યાનો મુદ્દો। દ્વારકાધીશના જન્મોત્સવ ઉજવણીમાં કૃષ્ણમય બન્યું ગુજરાત। મુંબઈમાં ઠેર ઠેર મટકી ફોડવા માટે માનવ પિરામિડ રચતા ગોવિંદાઓ, પારસીઓ દ્વારા પતેતી અને નવરોઝની ઉજવણી। સમાચાર વિગતવાર જોઈએ। પાકિસ્તાન સાથે 25મી ઓગસ્ટે યોજાનાર સચિવ સ્તરની મંત્રણા રદ કરવાનો ભારતે નિર્ણય લીધો છે। વિદેશ સચિવ સુજાતા સિંહે આ બાબતની જાણ ભારતમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બસીતને કરવા સાથે કહ્યું હતું કે ભારતની આંતરિક બાબતોમાં તેમના દેશના હસ્તક્ષેપને જરાય સાંખી લેવામાં નહીં આવે। કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે રાજદૂત અબ્દુલ બસીતે યોજેલી બેઠકના વિરોધ તરીકે ભારતે આ નિર્ણય લીધો છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલને કારણે રાજદ્વારી વાટાઘાટો યોગ્ય દિશામાં ચાલતી હોય ત્યારે રાજદૂતની આ ચેષ્ટા સાંખી લેવાય તેમ નથી। અલબત્ત અલગતાવાદીઓ સાથે વાતચીત કરવાની પાકિસ્તાની રાજદૂતની વાત જરાય સ્વીકૃત નથી તેવું કહેનાર પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે ત્યાં સુધી ટીકા કરી હતી કે કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાન સાથે કામ પાડવાની સ્પષ્ટ નીતિ હોય તેવું લાગતું નથી। પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે મજબૂત ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ છે। Holding meetings and other things are concerned, let's be very clear about the fact that the Indian government and its position vis-a-vis Pakistan in the context of Jammu and Kashmir is very clear. There is no change taking place. There is no inconsistency. And even in talks that are held at the diplomatic level, the agenda is not determined by any other extraneous quarters. That should be very clear. જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન થવા પામ્યું છે। કોઈપણ જાતની ઉશ્કેરણી વગર એક રાતમાં 20 ચોકીઓ ઉપર ભારે ગોળીબાર કરાયો હતો, જેમાં એક ગ્રામવાસી ઘાયલ થયાના સમાચાર છે। કોરોતાના અને અબ્દુલિયા બીએસએફ ચોકી તથા આસપાસના ગામોમાં ગોળીબાર થયો હતો। ટ્રાવા, ગિગનુ, ચક, જયકિશન અને અન્ય ચોકી પર ગોળીબાર કરાયો હતો। બીએસએફના જવાનોએ પણ જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો। બિહારના પૂર્વીય ચંપારણના સિમરામાં ચોકીદાર વગરના રેલવે ફાટક ઉપર દોડતી ટ્રેન અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થતા 18ના સ્થળ ઉપર જ મોત થયા હોવાના અહેવાલ છે। મુઝફ્ફરપુરથી દહેરાદૂન જનાર દુંદ એક્સપ્રેસ ચિકનોટા ગુમતી પાસે એક વાહન સાથે અથડાઈ હતી। આ વાહનમાં 20 લોકો સવારી કરી રહ્યા હતા। રોકાણકારો દ્વારા મોટા પાયે ખરીદી કરાતા સપ્તાહના પ્રથમ દિવસે આજે સેન્સેક્સ અને નિફ્ટીએ ઉચ્ચતમ ઊંચાઈ પ્રાપ્ત કરી હતી। આજે બજારની શરૂઆત ધીમી રહી હતી, જો કે બપોરના સમયે બજારમાં ગરમાવો આવ્યો હતો। કારોબારના અંતે સેન્સેક્સ 288 અંક વધીને 26,350 પોઈન્ટે બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં રેકોર્ડ અંકોનો વધારો થતા 83 અંક વધીને 7,874 પોઈન્ટ પર બંધ થયો હતો। કેપિટલ ગુડ્સ, તેલ અને ગેસ, બેન્કિંગ અને પાવર કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો। આજે ઓએનજીસી, સિપ્લા, એક્સિસ બેંક, ભેલ અને ટાટા મોટર્સના શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે આઈટીસી, ઇન્ફોસિસ, ટીએફસી, ટીસીએસ અને હીરો મોટોકોર્પના શેર ઘટીને બંધ થયા હતા। દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે 10,000 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે અલગ શૌચાલયની સુવિધા ઊભી કરવા માટે
100 કરોડનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. ટીસીએસે કહ્યું છે કે કંપનીએ આ કાર્ય માટે 100 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. ગામડાની શાળામાં શૌચાલયની સગવડ મળતા વિદ્યાર્થીનીઓ માટે લાંબા સમય સુધી અભ્યાસ કરવાનું સુલભ બનશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે તેમના સંબોધનમાં સાંસદો અને કંપનીઓને દેશભરની શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલયના નિર્માણ માટે યોગદાન કરવા આહવાન કર્યું હતું. ભારત અને નેપાળ વચ્ચે આવેલી સહિયારી હિમાલય પર્વતમાળામાં ભારે વરસાદને લીધે ત્યાં ઉદ્ગમ બિંદુ ધરાવતી નદીઓમાં આફતના પૂર આવ્યા છે. પર્વતોમાં વરસેલું પાણી મેદાની પ્રદેશમાં જનજીવનને ખેદાન મેદાન કરી રહ્યું છે. દુષ્કાળ કરતા આવી પડેલા પૂર પ્રકોપનો રિપોર્ટ પ્રસ્તુત છે. દેશના ઉત્તર પૂર્વ રાજ્યોમાં પૂરનો પ્રકોપ ગંભીર બન્યો છે. એક તરફ ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યારે બીજી તરફ નેપાળ તરફથી છોડાયેલા પાણીએ બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ઉત્તર પ્રદેશના બલરામપુર, લખીમપુર, બારાબંકી, બહરાઇચ સહિતના જિલ્લાઓમાં પૂરની વિકટ પરિસ્થિતિ છે. બલરામપુરમાં રાપ્તી નદી તેના 10 વર્ષના સૌથી ઊંચા સ્તર પર વહી રહી છે, જેથી પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. તો घाघरा, सरयू, शारदा सहितनी नदी कांठाना गामों पर पूर संकट घेरू बन्યું છે. सबसे ज्यादा अगर बात करें तो बहराइच, श्रावस्ती, बलरामपुर और लखीमपुर जिले सबसे ज्यादा बाढ़ से प्रभावित हुए हैं. इनमें से बहराइच सबसे ज्यादा प्रभावित हुआ है. अभी ताजा स्थिति की अगर बात करें तो बहराइच में अभी भी घाघरा लगभग 1.5 मीटर खतरे के निशान से ऊपर बह रही है. तो बीजी तरफ બિહારના પશ્ચિમ ચંપારણ, મધુબની, દરભંગા સહિત 9 જિલ્લાઓમાં પૂરના પ્રકોપે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. યુપી, બિહારમાં પૂરને પરિણામે હજારો લોકો ઘર વિહોણા બની ગયા છે. પૂરગ્રસ્ત બંને રાજ્યોમાં રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પૂરને કારણે યુપીમાં 30 તો બિહારમાં 15 લોકોના મોત થયાના અહેવાલ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે દેશના કેટલાય વિસ્તારોમાં પૂરના પ્રકોપ પર ચિંતા વ્યક્ત કરી કેન્દ્ર સરકાર દ્વારા પૂરતી મદદનો ભરોસો આપ્યો હતો. उत्तर प्रदेश सहित कई ऐसे राज्य हैं जहां पर की बाढ़ के कारण संकट है और जिन जिन क्षेत्रों में बाढ़ आई है उसका संज्ञान हम लोगों ने लिया है और जिन राज्यों ने यह जानकारी दी है कि मुझे कुछ केंद्रीय सरकार के भी सहायता और सहयोग की जरूरत है, वह आवश्यक सहयोग हम लोगों ने मुहैया भी कराया है. ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો સહિત નેપાળમાં પણ પૂરની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પૂરને કારણે નેપાળમાં 100થી વધુના મોત થયા હોવાની માહિતી છે, જ્યારે 130 જેટલા લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આસામમાં પણ ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્ર નદીમાં પૂર આવતા ઉત્તર આસામ તેમજ કાઝીરંગા નેશનલ પાર્કના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. पूरे असम में फिलहाल ज्यादा से ज्यादा राहत शिविर लखीमपुर और धेमाजी में है और कुल मिला के 18 राहत शिविर अभी तक फिलहाल लगाया गया है, जहां पे फिलहाल 10,000 लोगों को शेल्टर दिया गया है. ઓડિશામાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. કુદરતની લીલા પણ કેવી અપરંપાર છે. નબળા ચોમાસાની ચિંતા કરતું ભારત હવે પૂર પ્રકોપ વેઠી રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગઈકાલે મુંબઈમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં કહ્યું હતું કે હિન્દુત્વ ખરેખર તો રાષ્ટ્રીય ઓળખ છે. हिंदुत्व ये हमारे राष्ट्र की पहचान है. उसमें अनेक पंथ संप्रदाय है और उसकी ये अपनी अंगभूत शक्ति है कि और भी अनेक पंथ संप्रदायों को वो हजम कर सकता है. પરંતુ શ્રી ભાગવતના નિવેદનનું રાજકીય અર્થઘટન વિરોધસભર રહેતા ફરીથી વ્યાખ્યાનો મતભેદ બહાર આવ્યો છે. आहिस्ता आहिस्ता आरएसएस अपना असली चेहरा देश को दिखाती जा रही है. भगवत जी का ये बयान देश के संविधान के खिलाफ है. ऐसा लगता है कि देश के संविधान की कोई इज्जत बाकी नहीं रह गई है. अगर वो इस तरीके की बातें करेंगे कि ये देश हिंदू राष्ट्र है, तो सरकार को बताना पड़ेगा कि उनके खिलाफ कार्रवाई करती है कि नहीं करती. आरएसएस की जो विचारधारा है उस पर उनको पुनर्विचार करना चाहिए और इस तरह की भाषा जिससे देश की धर्मनिरपेक्षता और संविधान के ऊपर चोट पहुंचती हो, उसका इस्तेमाल करना हमारी भारतीय संस्कृति है, उसका अनुरूप नहीं कहा जा सकता. वो इस पर पुनर्विचार करें और संविधान के दायरे में उन्हें बात करनी चाहिए. Well, clearly the majority of the population in India is Hindu
Now, as far as what the RSS chief has said, if they mean it in a cultural context, it is true. But as far as the law of the land is concerned, we have a constitution to go by, which provides equal opportunities to every citizen, irrespective of whether the citizen is Hindu, Muslim, Christian, Sikh, or any other religion. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. દ્વારકાધીશથી લઈને ડાકોરના ઠાકોર સુધી આખા મલકમાં મુરલીધરના ભાવિક ભક્તજનોએ ગઈ મધરાતે વાતાવરણને ભક્તિનાદથી ગજવી દીધું. દ્વારકાનું જગત મંદિર મધરાતે જન્મોત્સવ સમયે કૃષ્ણ ભક્તોથી છલકાઈ ઉઠ્યું હતું. હૈયે હૈયું દળાય તેટલી ભીડ પણ શિસ્તબદ્ધ રીતે દર્શનનો લાભ લેવા સાથે કૃષ્ણ જન્મની વધામણી માટે પદ, દુહા અને ગરબાની રમઝટ બોલાવતી હતી. ડાકોરમાં ઠાકોરની જન્મ પધરામણીના ઉત્સવ માટે સાંજના 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો ગર્ભગૃહમાં કૃષ્ણ ધૂન ગજાવતા રહ્યા હતા. કૃષ્ણ જન્મની વિધિ સાથે ભગવાન રણછોડરાયને સ્નાન કરાવી કેસરિયા વાઘા અર્પણ કરાયા હતા. રણછોડરાયજીનો ઉત્સવ દ્વારકાથી પણ વધારે ડાકોરમાં આનંદપ્રદ લાગતો હોવાનું ભક્તોએ જણાવ્યું હતું. ખૂબ મજા આવે છે અને કેટલો નાદ છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, કેટલું મોટું પબ્લિક કેટલા મોટેથી બોલે છે અને એ તો લાજવાબ આનંદ છે સાહેબ. અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. આજે મુંબઈમાં દહીં હાંડી તરીકે ઓળખાતો મટકી ફોડના કાર્યક્રમો ઠેર ઠેર દૂરદર્શન સમાચાર અમદાવાદ. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ બાદ ભાવિક ભક્તો અને યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ દેશભરમાં ઉજવવામાં આવ્યો. ત્યારે વડોદરામાં પણ આજે દહીં હાંડી એટલે મટકી ફોડવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નારા સાથે ખાસ મુંબઈથી 350થી વધુ યુવાનો ખાસ મટકી ફોડ માટે આવ્યા હતા. આ ગોવિંદાઓએ મટકી ફોડી શ્રી કૃષ્ણના જન્મોત્સવને ભક્તિભાવપૂર્વક મનાવ્યો હતો. શહેરના ગોત્રી વિસ્તારના નંદાલય મંદિરના પ્રાંગણમાં 30 ફૂટ ઊંચે બાંધેલી મટકીને 2 પ્રયાસો બાદ મુંબઈના યુવાનોએ ફોડી હતી અને ત્યારબાદ તેમને ટ્રોફી પણ આપવામાં આવી. દર્શક મિત્રો, આજે ન્યૂઝ ફોકસમાં આપણી સાથે ચર્ચા માટે ઉપસ્થિત છે જાણીતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ લેખક પત્રકાર શ્રી વિષ્ણુ પંડ્યા. વિષ્ણુભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. વિષ્ણુભાઈ, જ્યારે 2 દેશોની ચૂંટાયેલી સરકારો વચ્ચે એક ઉચ્ચ સ્તરીય વિદેશ સ્તરની વાટાઘાટો માટે તારીખ નક્કી થઈ ગઈ હોય ત્યારે પાકિસ્તાની એમ્બેસેડર અલગતાવાદી હુરિયત નેતાઓને મળે છે. આનો શું અર્થ? આનો અર્થ એકદમ સ્પષ્ટ છે. પાકિસ્તાનની જે માનસિકતા છે એ 1947થી એક પ્રકારની રહી છે. જી, એમની પાસે 2 જ મુદ્દાઓ છે. ભારતના વિરોધમાં રહીને પોતાની રાજકીય ખીચડી પકાવવી નેતાઓને. પ્રજાને આમાં કશું જ નથી. પણ નેતાઓ જે છે, લશ્કર છે ત્યાંનું, એની પાસે કાં તો હિન્દુસ્તાનના મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે એવો એક મુદ્દો શરૂઆતમાં હતો, હવે નથી રહ્યો. બીજો મુદ્દો કાશ્મીરનો, અને કાશ્મીર કોઈ પણ ભોગે લેવું
એમાં ભારતની શરૂઆતની જે નહેરુ નીતિ હતી એની પણ ખાસી ભૂલ હતી. સરદાર સાહેબે કહ્યું હતું એમ આખું કાશ્મીર જો પહેલેથી આપણે લઈ લીધું હોત તો આ પ્રશ્ન ન રહ્યો હોત. જેમ જુનાગઢ, હૈદરાબાદ અને જે પ્રશ્નો સરદાર પટેલે ઉકેલ્યા, એટલે હવે કોઈ પાકિસ્તાન એના ઉપર કોઈ બહુ નજર ઉઠાવતું નથી. અત્યારે પણ હજી એ ટપાલ ટિકિટ જરૂર બહાર પાડે છે કે વિવાદાસ્પદ પ્રદેશો, એમાં કાશ્મીર, જુનાગઢ અને મણાવદર એ નામ મૂકે છે આજે પણ. એટલે આ એની મૂળભૂત વૃત્તિ છે કે કાશ્મીરનો પ્રશ્ન ચાલુ રાખીને પ્રજાને મૂર્ખ બનાવવી, પાકિસ્તાની પ્રજાને. અને ભારતની સામે એમ કે અમે કાશ્મીર લઈને જંપીશું એવું લોકોના મનમાં એક ઠસાવું. એને કારણે એમણે એક તરફ તો મંત્રણાઓ શરૂ થઈ. મંત્રણાઓ શરૂ થતાં એમને એમ લાગ્યું કે ભારતનો હાથ ઉપર રહે છે. આખી દુનિયાએ વાહ કરી કે ભાઈ ભારતે આવડા મોટા દેશે ફરીવાર મંત્રણાઓ શરૂ કરાવી. એટલે એ જે એક આખી હતી એના ઉપર પાણી ફેરવવા માટે પાકિસ્તાનના જે આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનારા લોકો અને લશ્કરના લોકો છે અને જેને કાશ્મીરનો પ્રશ્ન કાયમ જીવતો રાખવો છે, એવા લોકોએ ફરી એકવાર આ પ્રયત્ન કર્યો. અને પાકિસ્તાની રાજદૂતે હુરિયતના નેતાઓને બોલાવવાની વાત કરી. કાશ્મીરના પ્રશ્ને હુરિયતનું વલણ બિલકુલ ભારત વિરોધી રહ્યું છે. એ ઠીક છે કે એમની પણ પોતપોતાના સેન્ટિમેન્ટ છે, લાગણી છે, પણ અલગતાવાદી લોકોની સાથે તમે એક તરફ મંત્રણા કરો, પેલા હાફિઝ સૈયદને બીજી બાજુ તમે પ્રેરિત કરો, અને ત્રીજી બાજુ એમ કહો કે ના ના અમારે તો ભારત પાકિસ્તાનને મૈત્રી જોઈએ છે. તો આ તો એક પ્રકારનો દંભ થયો, રાજનીતિક દંભ, ડિપ્લોમેટિક દંભ. જી વિષ્ણુભાઈ, આમ જોવા જઈએ તો આ હુરિયત કોન્ફરન્સ એ માત્ર કોઈ એક કોન્ફરન્સ નહીં પણ એક પ્રકારની સેન્ટિમેન્ટ છે જેને આપણે કહી શકીએ. અને આપણે આમ જોવા જઈએ તો અન્ય કોઈ પણ રાજ્ય કરતાં કાશ્મીરને કેન્દ્ર સરકારે સૌથી વધુ આર્થિક મદદ કરી છે, સૌથી વધુ આર્થિક પેકેજ આપ્યા છે. 4 વખત યુદ્ધો થયેલા છે એના માટે થઈને. અને છતાં પણ હજી આટલા વર્ષો, આટલા દાયકાઓ પછી પણ આ હુરિયત સેન્ટિમેન્ટને જીતી શકાતું નથી. એનું મુખ્ય કારણ એ છે કે કાશ્મીર અને નોર્થ ઇસ્ટ ત્યાંના લોકોના મનમાં એક પ્રકારનો અસંતોષ જરૂર છે ભારત પ્રત્યે, કે ભારતે એના પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપ્યું. અને હકીકત છે કે આપણે નથી ધ્યાન આપ્યું. અને જ્યારે ધ્યાન આપવાનું શરૂ કર્યું, કરોડો રૂપિયા આપવા માંડ્યા, તો એને એક કાશ્મીરનો એક ચોક્કસ પ્રકારનો એક મુઠ્ઠીભર જે વર્ગ છે એ પચાવી પાડવા માટે રાજકીય રીતે નેતૃત્વમાં આગળ આવી ગયો. શેખ અબ્દુલ્લાથી માંડીને આજ સુધીના તમામ રાજનેતાઓ જુઓ અને ત્યાંના સંગઠનો જુઓ, એ સંગઠનોએ આ નાણાકીય જે મદદ છે એને પોતાની સાથે રાખીને સામાન્ય પ્રજાને ગરીબ રાખી. એમાંથી આ એક વિરોધ પેદા થયો છે. એ વિરોધને જો નઠારવો, એને નકારવો હોય, સમાપ્ત કરવો હોય, તો મને લાગે છે કાશ્મીરનું નેતૃત્વ બદલવું જોઈએ. નાગાલેન્ડમાં અને મણિપુરમાં અને એમ અરુણાચલમાં થયું, અને થયું એને કારણે સામાન્ય પ્રજાને એમ લાગવા માંડ્યું કે ભારતના જ આપણે ભાગ છીએ. કાશ્મીરમાં પણ આ થઈ શકે તો એને માટે રાજનીતિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે એક સામટો કાશ્મીર ઉપર પ્રયોગ થવો જોઈએ. અને એમાં તમે બાંધછોડ ન કરી શકો, એવું થવું જોઈએ. પાકિસ્તાન સાથેના સુમેળભર્યા સંબંધોની જ્યાં વાત કરીએ તો વાજપેયીજીએ લાહોર યાત્રા કરી હતી. ઇવન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી તેમણે પાકિસ્તાન તરફ સકારાત્મક વલણ જ અપનાવ્યું છે. અને છતાં કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાન દ્વારા વારંવાર સીઝ ફાયરનો ભંગ થાય છે. માત્ર સીઝ ફાયરનો નહીં, યુદ્ધો પણ કર્યા છે. આપણે સિમલા કરાર કર્યો, આપણે લિયાકત અલી નહેરુ કરાર કર્યા, અનેક પ્રકારના કરારો, અને એ કરારો એકદમ શાંતિપૂર્ણ પરિસ્થિતિ પેદા કરવા માટેના હતા. પણ પાકિસ્તાને ક્યારેય આ કરારોને બહુ માન્યતા આપ્યા સિવાય કાયમ માટે સરહદ અને સરહદની અંદર પણ એટલા બધા એમણે ઉહાપોહ અને યુદ્ધો કર્યા. બે મોટા યુદ્ધો થયા. અને પરોક્ષ યુદ્ધ તો ચાલુ જ છે, પ્રોક્સી વોર તો ચાલુ જ છે સરહદ ઉપર. એ કરનારાઓને આશ્રય આપવો, એને મદદ કરવી. હવે બાંગ્લાદેશમાં પણ આસામ અને બાકી બધાના ઘૂસણખોરો અને ઉલ્ફા જેવા લોકોને મદદ કરવામાં આવે. પાકિસ્તાનમાં કાશ્મીરમાં 60 એવા સંગઠનો છે કે જે સંગઠનોના નામ સાથે જોડાયેલું છે કે અમારે કાશ્મીરને મજહબી રાજ્ય બનાવવું છે. આ મજહબ ઉપર આધાર આખો કાશ્મીરના અલગાવવાદનો છે, બીજો નથી.
એને મદદ કરવામાં આવે છે. 60 સંગઠનો. હવે આનો અર્થ તો એ થયો કે પાકિસ્તાન 1947માં ભારત પ્રત્યેના ધિક્કારમાંથી જન્મેલો દેશ છે અને એને આ ધિક્કાર ચાલુ રાખવામાં એના નેતાઓને ભારે રસ છે, પ્રજાને નથી. પ્રજા જો જાગે તો કદાચ આમાંથી કંઈક બદલાવ આવે અથવા તો યુદ્ધ થાય. અને યુદ્ધમાં પૂરેપૂરો બોધપાઠ જેમ 1965માં લાલ બહાદુર શાસ્ત્રી આપ્યો હતો એવો ફરીવાર બોધપાઠ મળે તો કદાચ પાકિસ્તાન સુધરે. આવી કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે. એ આશા આપણે ચોક્કસ રાખીએ. અને એ સંદર્ભમાં એક તાજેતરની ઘટનામાં આરએસએસના સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજીએ કહ્યું કે હિન્દુત્વ એ તો આપણી રાષ્ટ્રીય ઓળખ છે. જ્યારે પણ હિન્દુત્વની વાત નીકળે ત્યારે પ્રજા ભલે શાંત હોય પણ ટોચના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ફાટી નીકળે છે. મતભેદો તરત એકબીજાની સામે વિધાનો થવા માંડે છે. તમારી વાત એકદમ સાચી છે ધર્મેશ કે સામાન્ય પ્રજાને આ હિન્દુત્વની ચર્ચામાં કંઈ જ રસ નથી. એટલા માટે રસ નથી કે એ રગે રગમાં એની પાસે પોતાની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને તમે ભારતીય કહો, હિન્દુ કહો, ઇન્ડિયન કહો કે આર્યાવર્તનું નામ આપો, કોઈ પણ નામ આપો, છેવટે તો આ રાષ્ટ્રવાચક શબ્દ છે. હિન્દુમાં મુશ્કેલી ત્યાં પેદા થઈ છે કે પશ્ચિમના વિચારકોએ રાજકારણ, ધર્મ અને સંસ્કૃતિ અને ફિલોસોફી આ ચારની ભેળસેળ કરી નાખી. હિન્દુ શબ્દને એણે રિલિજન સાથે ફિટ કરી દીધો. હવે રિલિજન શબ્દ એ ઈસાઈ રિલિજન કે ઇસ્લામ રિલિજન બરાબર છે, હિન્દુ રિલિજન નથી. હિન્દુ તો સંસ્કૃતિવાચક શબ્દ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું ભાઈ આ તો જીવનશૈલી છે. અને હિન્દુમાં કોઈ એક અલગ પ્રકારના સંપ્રદાયો છે આપણે ત્યાં, એક છેડેથી બીજા છેડાના. એક બાજુ તમે ભક્તિપૂર્વક પૂજાપાઠ કરો, પ્રતિમાનું પૂજન કરો, તો બીજી તરફ ચારવાક અને કણાજ જેવા જે વિચારકો એમણે કહ્યું કે આ બધું નિરંજન નિરાકાર છે, કશું જ નથી આપણે ત્યાં. આપણે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ઋણ ખાઈને પણ ઘી પીઓ અને મર્યા પછી કશું જ નથી. એ છેડાને પણ હિન્દુ સંસ્કૃતિએ પોતાના ચિંતનમાં સમાવેશ કર્યો છે. ભગવાન બુદ્ધ આમ તો હિન્દુ નહીં પણ સનાતનની જે કેટલીક પેલી રીત રિવાજો હતા એના વિરુદ્ધમાં નીકળેલા. આજે ભગવાન બુદ્ધને પણ હિન્દુઇઝમ એક અવતાર માને છે. એટલે આ એક વ્યાપક અર્થ છે. હિન્દુ રાષ્ટ્રવાચક શબ્દ છે. અને જેમ ઇંગ્લેન્ડ, અમેરિકા એમ હિન્દુ, હિન્દુસ્તાન. જો એક રસપ્રદ સવાલ એ છે કે સરદાર ભગતસિંહે જ્યારે પહેલી ક્રાંતિકારી ચળવળ કરી એનું સંગઠનનું નામ શું હતું? હિન્દુસ્તાની રિપબ્લિક સંગઠન. અને જેને કટ્ટર હિન્દુવાદી કહીએ છીએ એવા સાવરકરનું ઇંગ્લેન્ડમાં જે સંગઠન હતું એનું નામ હતું અભિનવ ભારત. ગાંધીજીએ જે ભાષા એક કરી કે હિન્દી વત્તા ઉર્દુ, એને નામ આપ્યું હિન્દુસ્તાની. તો આ જે 3 કે 4 એના આધારે નક્કી થાય છે કે હિન્દુ, અને શરૂઆતમાં તો આખા યુરોપમાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, ખ્રિસ્ત, આ બાજુના એશિયનના જે લોકો જતા ભારત પાકે બધાને હિન્દુ તરીકે ઓળખવામાં આવતા. જી વિષ્ણુભાઈ, આપણી પાસે સમય થોડો ઓછો છે માટે આ ચર્ચા આપણે અહીંયા જ રોકીએ. સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ. અને હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. રિક્ષાઓ ઉપર રાજકીય વિજ્ઞાપન પર પ્રતિબંધને પડકાર, દિલ્હીના રિક્ષાવાળાએ હાઈકોર્ટમાં કરી અરજી. શારદા ચીટફંડ છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વિખ્યાત અભિનેત્રી અપર્ણા સેનની પૂછપરછ. શૌચાલય ઝુંબેશને અગ્રતા આપવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશ. ગેસ પુરવઠાના અભાવે બંધ પડેલા યુરિયા પ્લાન્ટ્સને ફરી શરૂ કરવાની ચર્ચા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં મળશે ફર્ટિલાઇઝર અને પેટ્રોલિયમ સચિવોની બેઠક. હરિયાણામાં ભાજપની વિજય સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવશે ભાજપ પ્રમુખ અમિત શાહ. ભારત અને પાકિસ્તાન વચ્ચે સદભાવના માટે વાઘા સરહદે યોજાશે કાર્યક્રમ. ઇન્ડો પાકિસ્તાન દોસ્તી મંચ અને પંજાબી જાગૃતિ મંચ કરશે આયોજન. સીધી લશ્કરી અથડામણ કોઈ પણ ભોગે નિવારવા રશિયા અને યુક્રેનને જર્મનીની ચેતવણી. સરહદે રશિયા સમર્થક સૈન્યની છે જમાવટ. ઇબોલાને લીધે સૌથી વધુ અસરગ્રસ્ત લાઇબેરિયા, સિયેરા લિયોન અને ગીની સાથેની સરહદો સીલ કરતું કેન્યા. રાજકીય વિરોધ સમેટી લેવા ઇમરાન ખાન અને તહેરી અલ-કાદરીની સમજાવટ કરશે નવાઝ શરીફ સરકાર. માનવ તસ્કરીના એક કેસમાં બ્રિટનના બંદરે એક કન્ટેનરમાં મહિલાઓ, બાળકો અને પુરુષો સહિત 35 જણા મળી આવ્યા.
વર્ષ 1951માં આજના દિવસે પશ્ચિમ બંગાળના ખડગપુરમાં થઈ હતી પહેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IITની સ્થાપના. ઉર્દુની નજાકતને હિન્દી ફિલ્મોમાં આત્મસાત કરનાર ગુલઝાર સાહેબનો આજે 74મો જન્મદિવસ. દેશભરમાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતી એટલે કે જમશેદે નવરોઝની આજે પરંપરાગત ઉજવણી થઈ રહી છે. અગ્નિ મંદિર અગિયારીમાં પહોંચીને પવિત્ર અગ્નિમાં ચંદનકાષ્ઠ હોમીને તેમણે વિશેષ પ્રાર્થના કરી હતી. પ્રાર્થના પછી પરસ્પર નવરોઝ મુબારકની શુભેચ્છા પણ પાઠવી હતી. પારસી ભાઈ બહેનોએ એકબીજાને મોઢું મીઠું કરાવીને મીઠાઈની આપલે પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરોઝ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. અમદાવાદમાં ખમાસા ગેટ પાસે આવેલ પારસી અગિયારી ખાતે આજે મોટી સંખ્યામાં પારસી અનુયાયીઓ પ્રાર્થના સભામાં ઉમટી પડ્યા હતા અને પરસ્પર એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. હિન્દુ ધર્મના દિવાળીના તહેવારની જેમ જ ભારે હર્ષોલ્લાસથી નવા વર્ષને પારસીઓ વધાવતા હોય છે તેમ જણાવી લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. डे तो जैसे सबको मिलते हैं, घर में खाना पीना होता है, अग्यारी में आते हैं बिकॉज वी प्रे फायर. હું દિયો કરું છું, નવા કપડાં પહેરું છું, અગિયારી આવીને પ્રેયર્સ કરું છું. આજે હું મારા નવા વર્ષે હું મારા દોસ્તોને મળું છું, હું એ લોકોને સાલ મુબારક કહું છું. બધાને ખાસ કરીને અમે નવરોઝ મુબારક, અમારું જે બેસતું વર્ષ જે આજનો પહેલો દિવસ હોય છે તેની અમે એકબીજાને બધાઈ આપીએ છીએ નવરોઝ મુબારક કહીને અને એકબીજાના ઘરે જતા હોઈએ છીએ. ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.